દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેશ્વર ખાતે મસૂરીથી તાલીમાર્થી આઈએએસ અધિકારીઓએ ખાતાકીય કાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યું। સંખેશ્વર ખાતે મસૂરીથી તાલીમાર્થી આઈએએસ અધિકારીઓએ ખાતાકીય કાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યું। વડિયાર પંથકના સંખેશ્વર ખાતે આવેલા કન્યા શાળા, આરોગ્ય વિભાગ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત જેવી સરકારી કચેરીઓમાં ટ્રેનિંગમાં આવેલા આઈએએસ અધિકારીઓએ મુલાકાત લીધી હતી, જેમાં દરેક ખાતાની કાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી। આ પ્રસંગે સંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સાથે પણ વાર્તાલાપ કરી દવાખાનામાં મળતી સેવાઓ બાબતે જાત માહિતી મેળવી હતી। આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા તાલુકાના અધિકારીઓનો કાફલો સંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરતા સંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ દિવસે આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો। લોકો પણ એકઠા થયા હતા અને જણાવી રહ્યા હતા કે આડા દિવસે દરરોજ એક જ નર્સ ફરજ ઉપર જોવા મળે છે, જેથી દર્દીઓ પણ પરેશાન થતા હોય છે। અને જો આ બાબતે લોકો પૂછે તો જાણવા મળે છે કે દિવસ પાળીમાં એક સિસ્ટરની નોકરી હોય છે। જો એક જ સિસ્ટરની નોકરી બોલતી હોય તો આજે કેમ 4 નર્સો હાજર છે? અને જ્યારે કોઈ દર્દીઓ સારવાર લેવા જાય ત્યારે સ્ટાફ દર્દીઓને નિયમ બતાવે છે, પરંતુ હોસ્પિટલના સ્ટાફ ખુદ નિયમ મુજબ હાજર રહેતો નથી, તેવો પ્રશ્ન સંખેશ્વર તાલુકાની પ્રજામાં ગૂંજતો થયો હતો। આથી આ જિલ્લા કે રાજ્યના અધિકારીઓએ આ સંખેશ્વરના સ્ટાફને નિયમ શીખવાડે તેવું વિસ્તારની પ્રજાએ જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, શિક્ષણ તેમજ આઈસીડીએસ વિભાગના અધિકારી, કર્મચારીઓ, આરોગ્યનો સ્ટાફ, જાહેર જનતા, કન્યા શાળાનો શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યો હતો।